જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા ફેલાવવાનો કાર્યક્રમ યોજાયો। ગોગલા સરકારી શાળામાં સાયબર ક્રાઇમ વિશેનો કાર્યક્રમ પોલીસ વિભાગ દ્વારા યોજાયો, જેમાં મહિલા પોલીસ કર્મી મિત્તલબેન રાઠોડે સાયબર ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે, લોકો તેનો કઈ રીતે ભોગ બને છે, સાયબર ક્રાઇમ કેટલા પ્રકારના છે તેમજ સાયબર ફ્રોડથી બચવા શું કરવું જોઈએ તેવી વિસ્તૃતમાં માહિતી ઉપસ્થિત રહેલા લોકોને આપી। આ કાર્યક્રમમાં એએસઆઈ શ્રી ભરતભાઈ દેવજી, ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ દિવેચા, મુસ્લિમ સમાજના પટેલ સબ્બીરભાઈ મંસૂરી, માજી કાઉન્સિલર શ્રી રવિભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા। સારું, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। અત્યારે અહીંયા બધા પાસે સ્માર્ટફોન છે, બધા આપણે સ્માર્ટફોન વાપરીએ તો એના જેટલા ફાયદા છે એટલા બધા નુકસાન પણ છે। આપણે જોઈએ કે ટીવીમાં હમણાં ઘણો ફ્રોડ વધી રહ્યો છે, બહુ મોટી અમાઉન્ટ લોકો આપે છે। હમણાં એક લેટેસ્ટ અમારી પાસે ફ્રોડ એનું 30 લાખ આપેલા છે, તો એને કમાવા માટે બહુ ટાઈમ લાગે। 30 લાખ રૂપિયા કરો એટલે બહુ મુશ્કેલ છે, પણ એને આપવામાં 2 મહિના થાય ત્યારે આપી દીધું। આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજે। તમે અથવા તમારા બાળકોને પણ તમે લઈ આવો છો સ્કૂલ કોલેજમાં ભણે તો વધારે સારું છે, કેમ કે એ લોકો વધારે ફોનનો ઉપયોગ કરે। તમે તો ખાલી વિડીયો કોલ કરો અથવા ફોન વાત કરો એટલું જ કરો, એ લોકો વધારે અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરે। તમે કહેજો તમારા ઘરે બાળકોને ભણવા માટે વધારે કોઈ સાયબર ક્રાઇમ કોઈ ફેમિલીમાં કેટલા પૈસા ગયા હતા કે પૈસા ગયા હતા બ્લેકમેલ કરતા હતા। મારે સન જોર્જિયા ભણે ડૉક્ટર મને, એટલે ત્યાંથી એવું ફોન આવ્યો મને કે તમારા સનને મેં લોકો પકડી એરેસ્ટ કરેલો છે અને એ છોકરીઓ સાથે ઉંગલિયા કરતો હતો અને ડ્રગ્સ ને એ બધું એની સાથે પકડાયેલું છે અને હમણાં એને એરેસ્ટ કરેલો છે। જો તમે જલ્દીથી ડિસિઝન લો શું કરવાનું, અમને એના પર કેસ કરી નાખું કે છોડી દઉં, તો તમે પૈસા અમને આપી દો તો હું અમને છોડી દઉં। એટલે હું પણ થોડી વાર તો ગભરાઈ ગયો। પછી બીજા ફોનથી મારા વાઈફે પાછો સનને ત્યાં ફોન કર્યો અને એને ઉપાડી લીધો। એ એકચ્યુઅલી હોસ્પિટલમાં હતો છતાં પણ એને ઉપાડી અને વાત કરી લીધી અને મેં એને જોઈ લીધું। મેં કીધું તું સેફ છે? તો કે હા હું સેફ છે। પછી મેં એ લોકોની સાથે મારા પ્રમાણે વાત ચાલુ કરી દીધી। તો જે ઇન્ટરનેટના દ્વારા તમારી સાથે કોઈ ફ્રોડ થાય ઇન્ટરનેટનો ઉપયોગ કરીને, એટલે એમાં જે સાયબર ફ્રોડ થાય, પૈસા જાય અથવા તમારી કોઈ ઇન્ફોર્મેશન જાય, તમારો ફોટો વિડીયો, અત્યારે પૈસા એવું નથી કે પૈસા જાય તો જ ફ્રોડ થાય, તમારા ફોટોઝ વિડીયોઝ જાય એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય। અત્યારે બધાનું કેમાં હોય, ફોનમાં જ હોય બધી વસ્તુ, કોઈ ઘરે આધાર કાર્ડ લેવા ન જાય, ફોનમાં ફોટો હોય એ ઝેરોક્ષ કરી નાખે, એટલે એનાથી જે ફ્રોડ થાય ને એ સાયબર ક્રાઇમ છે। બસ તમે કોઈને ઊંચીના પૈસા આપ્યા હોય અને તમે કહો કે એ ફ્રોડ છે સાયબર ફ્રોડ, એ સાયબર ફ્રોડ નથી। જે ઇન્ટરનેટના માધ્યમથી તમારી સાથે ફ્રોડ થાય ને એ સાયબર ફ્રોડ છે। તમારી સાથે કમ્પ્યુટર ઇન્ટરનેટવાળું સાધન હોય ને તો એ ટાઈપનું સાયબર ફ્રોડ। આપણે રસ્તા પર જતા હોય કોઈ આપણી સામે આવી જાય, આપણે કોઈ થપ્પડ મારી દે અથવા આપણે વસ્તુ કંઈ લૂંટવાની કોશિશ કરે તો આપણે એને જોઈએ, આપણે કંઈ પણ રિએક્શન કરીએ કે આપણે એને મારીએ અથવા કોઈ દાડો પાડીએ, કોઈને બોલાવીએ, કમ્પ્લેન કરીએ। આ સાયબર ફ્રોડ એ ટાઈપ છે તમે એને સામેવાળાને જોતા જ નથી, એકદમ અનનોન પર્સન હોય તમારા અદૃશ્ય છે, એ ટાઈપનો જે ફ્રોડ છે ને તે સાયબર ફ્રોડ છે। સાયબર ક્રાઇમ થવા પાછળના કારણ ડર, લાલચ અને આળસ। ડર, અત્યારે પેલું ડિજિટલ અરેસ્ટ સાંભળ્યું, એટલે આપણે કોઈને ફોન કરે અને કોલર ટ્યુન વાગે, કોઈને સાંભળી પૂરી કે અધૂરી, કોઈને સાંભળી છે ને, કોઈને બધા શોર્ટકટ અપનાવીએ આપણે કે જલ્દી થોડાક પૈસા આપણને મળી જાય, પણ એ લાલચ એક ટાઈપની લાલચ થઈ ગઈ। આપણે ખબર છે કે આપણે જો આપણે લીગલી પૈસા કમાવા જોઈએ તો કેટલું અઘરું પડે, કેટલી મુશ્કેલી આવે। આ બધા અહીંયા ફિશિંગમાં જાય છે તો એ તો ઇઝી નથી, એમાં ઘણો ટાઈમ લાગે, પણ લાલચના કારણે આપણે એકદમ શોર્ટકટ ટ્રીક અપનાવીએ પૈસા કમાવા માટે। તો અત્યારે શોપિંગ કેવાથી કરો તમે બધા? શોપિંગ કરે ઓનલાઈન શોપિંગ કોઈ નથી ફ્લિપકાર્ટ, મીશો, એમેઝોન એમાંથી શોપિંગ કરે, પણ એને છે કંઈ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પરથી શોપિંગ કરે, એ શોપિંગ માટેની એપ્લિકેશન નથી, એમાંથી એને શોપિંગ કરી, થોડાક ટાઈમ પછી એને મેસેજ
આપણે ઇઝીલી કે આવી જાય ઘરે આપણે ઘડી ફોનમાં સ્ક્રોલિંગ કરીએ ડેટા થોડો વાપરીએ શૂટિંગ વાળો કિસ્સો બનેલો જેમાં એના 8 લાખ રૂપિયા ગયા હતા. પછી ડિજિટલ અરેસ્ટ પણ છે, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, સાયબર બુલિંગ, આ બધા આપણે થોડા શોર્ટમાં પણ જોઈશું કે તમને થોડો આઈડિયા આવે એના વિશે. ફોનનો ઉપયોગ કરીશું ધ્યાન રાખીએ. લોકો થોડા ઇમોશનલ હોય, કોઈની પણ સાથે તરત જ વાતોમાં આવી જાય, થોડાક વાત કરી લે કોઈ સારી રીતના, તેને થાય કે નહીં આ વ્યક્તિ બહુ સારું છે તો એના કોઈ પર્સનલ ફોટો મોકલે. અત્યારે તમે કોઈને પણ તમારો પર્સનલ ફોટો મોકલો ને તમારા પાસે નથી, તમે કોઈને મોકલી આપો, મતલબ કે તમે જો કોઈને મોકલી શકતા હોય તો એ પણ તો કોઈને મોકલી શકે. તમે ખુદ કોઈને મોકલો તો એને શું વાંધો, એ પણ તો બીજાને મોકલે. થોડાક ટાઈમ સુધી સારી વાતો થતો હોય તો બધા રાખે. હવે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય એને થોડાક ટાઈમ બહુ સારું બનતું હોય તો એ બધા ફોટા શેર કરે, વાતો કરે. હવે થોડાક ટાઈમ પછી કોઈ બીજી રીત પણ આવે અને એને કંઈ જલન થાય કે કંઈ પણ થાય કે આ તો મારાથી આગળ વધે, આ મારાથી સારી લાગે, કોઈ વધારે ગ્રુપ થાય તો પછી એની દોસ્તી તૂટે તો એ પછી મિસયુઝ કરે. અત્યારે તો સોશિયલ મીડિયા છે કે તમે સોશિયલ મીડિયા નથી ચેક કરતો કે તમે ઓરિજિનલ પર્સન છો કે કોણ છો, એ તમે જે નામે આઈડી બનાવો એવા એ કે આ જ માણસ છે. તો એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું કે કોઈને પોતાનો પર્સનલ ફોટો ન શેર કરે. એ ડિલીટ નથી થતા. તમને એવું થાય કે મેં ડિલીટ કરી નાખ્યો તો ડિલીટ થઈ ગયા, પણ નહીં, એ એક ડિજિટલ ફૂટપ્રિન્ટ છે. એ ડિજિટલ મીડિયામાં રહીને જ અવેલેબલ. તમારા પર્સનલ ફોટો તો બને છે ત્યાં સુધી કોઈને મોકલવાના નથી. તમારે પોતાની લાઈફની બીજાને નહીં બતાવવાની કે તમે શું કરો છો. અહીંયા ફરવા ગયા, અમે એટલા મારા ફેમિલી મેમ્બર છે તો આપણે નથી ખબર કે કોણ આપણો પીછો કરી રહ્યા છે. ઘણા બધા ફ્રેન્ડ હોય ઓનલાઈન તો આપણા, તો એ ટાઈપનું ડિજિટલ આજે સાયબર સ્ટોકિંગ છે ને તે એ ટાઈપનું થઈ ગયું જેમાં આપણે નથી ખબર કે કોણ આપણો પીછો કરે. ડીપફેક્ટ એઆઈનું નામ સાંભળ્યું, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે તમારો કોઈ ફોટો હોય એ કંઈ પણ જગ્યાએ એડિટિંગ કરી દો. ગૂગલ જેમ કે ગૂગલને આ બધું ખબર છે એ ટાઈપનું એનું નવું વર્ઝન એમાં